અનાદિ અને અનંતની ગાથા. મુંબઈ મહાનગરની એક ચાલીમાં બે સંતોએ પ્રવેશ કર્યો. તેના ઉબડખાબડ રસ્તે થોડાક ડગલા આગળ જતા એક ઓરડી આવી. તેમાં નીચા વળીને પગ મૂકતા જ જાણે અડધી સદી પાછળ ધકેલાઈ ગયાનો અનુભવ સંતો કરી રહ્યા. 6 ફૂટનો માણસ ટટ્ટાર ઊભો રહે તો મોબ માથાનો સંગમ થઈ જાય એટલી ઊંચી એ ખોલીમાં ગરીબાઈ ઘર માંડીને બેઠી હતી. ભર બપોરે પણ ત્યાં અંધારું સોડ તાણીને સૂતેલું હતું. સંતો આવ્યા એટલે ટમટમિયા જેવી નાની બત્તી થઈ. તેથી દરિદ્રતા વધુ સ્પષ્ટ દેખાવા લાગી. એ ઝૂંપડામાં ઠામથી ઠેકાણા સુધી અને પાગરણથી પેરણ સુધી ક્યાંય બરકત જણાતી નહોતી. એક નજરમાં ખબર પડી જાય એમ હતી કે અહીં રહેતી વ્યક્તિને 2 ટંક પૂરતું ખાવા પણ નસીબ નહીં થતું હોય. અસલ રંગની ઓળખ પામવી અઘરી નહીં પણ અશક્ય થઈ પડે એવા પાથરણા પર તે વ્યક્તિએ સંતોને બેસાડ્યા. સંતોની સાથે આવેલ હરિભક્ત પણ બાજુમાં બેઠા. એટલામાં તો તે ઘરમાં ગીર્દી થઈ રહી. સંતોએ ઠાકોરજી પધરાવ્યા. પૂજન થયું. આરતીની જ્યોત પ્રગટી. પ્રસાદ તરીકે એલ્યુમિનિયમની વાટકીમાં ખાંડ આવી. તે પ્રસાદ ઠાકોરજીને ધરાવીને વહેંચાયો. સંતોએ દેશકાળ સુધરે તે માટે પ્રાર્થના કરી. હવે ઊભા થવાનું હતું, પણ ત્યાં જ 60 વર્ષની એ વ્યક્તિએ સંતોને રોક્યા. તેણે મેલા ગેલા ખમીસના ઉપલા ખિસ્સામાંથી 50 રૂપિયાની ચલણી નોટ અને એક સિક્કો મળીને 51 રૂપિયાની રકમ કાઢી. એટલામાં તો તેનું ખિસ્સું ખાલી થઈ ગયું. તે વ્યક્તિ આ રકમ સંતો સાથે આવેલા હરિભક્તને આપવા ગઈ. ત્યાં જ સંતોએ તેમને હાથના ઈશારે રોકતા કહ્યું, તમે સત્સંગ કરો છો તેમાં સેવા આવી ગઈ. તમારી રકમ ન લેવાય. સ્વામી, મારા પર પ્રમુખ સ્વામી મહારાજના ખૂબ ઉપકાર છે. હું ગરીબ છું, પણ તેમની કૃપાથી સુખી છું. તેઓએ મને ગરીબાઈ નડવા દીધી નથી. મને ખબર પડી છે કે તેઓનું જીવન ચરિત્ર લખાઈ રહ્યું છે. તે માટે 51 રૂપિયાની આ સેવા મને કરવા દો. લાગણીથી લદાયેલા આ વાક્યો વિરમ્યા ત્યારે ભેટ આપનારા લેનારા બંનેની આંખો ભીની હતી. અત્યારે જે ગ્રંથ આપના હાથમાં છે તે પ્રમુખ સ્વામી મહારાજના જીવનચરિત્ર સાથે લોકોની લાગણીના અનુબંધ કેવા જોડાયેલા છે તેનો આ તો માત્ર એક જ નમૂનો છે. વિશ્વમાં ઘણા પુસ્તકોએ પ્રકાશન પહેલાં વાચકોમાં ઉત્કંઠા જગાવી છે, પણ જે બહુ થોડા પુસ્તકો સાથે લાગણીઓના અંકોડા ભીડાયા છે તેવા પુસ્તકોમાંનું એક છે પ્રમુખ સ્વામી મહારાજનું જીવનચરિત્ર. કંગાલથી કુબેર સુધીના સૌ તેઓ સાથે લાગણીથી જોડાયેલા હતા અને છે અને રહેશે. મજૂરથી મહારાજા સુધીના સૌને તેઓ માટે ગજા ઉપરાંતનું કરી છૂટવાની ભાવના હતી અને છે અને રહેશે. કારણ કે પ્રમુખ સ્વામી મહારાજ સૌને ગજા ઉપરાંતનું આપી ગયા છે. સૌ માટે જીવી ગયા છે. સૌની પ્રમુખ સ્વામી મહારાજ પ્રત્યેની લાગણી અને પ્રમુખ સ્વામી મહારાજની સૌ પ્રત્યેની લાગણીના સંગમે પ્રગટેલું અક્ષર તીર્થ એટલે આ જીવન ચરિત્ર. હા, આપણે હવે કોઈ પુસ્તક વાંચવાની પણ માનવતાના મહાતીર્થ સમા પ્રમુખ સ્વામી મહારાજના દર્શન કરવા પ્રસ્થાન કરી રહ્યા છીએ. શાસ્ત્રોએ કહ્યું છે કે અનાદિ મત પરમ બ્રહ્મ. અક્ષર બ્રહ્મ અનાદિ છે. સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ. અક્ષર બ્રહ્મ સત્ય, જ્ઞાન સ્વરૂપ અને અનંત છે. અનાદિ અનંતમ મહતઃ પરમ ધ્રુવમ. અક્ષર બ્રહ્મ અનાદિ અને અનંત છે. પરબ્રહ્મના નિવાસસ્થાન ધામ સમાન અક્ષર બ્રહ્મને ઉપનિષદોએ અનાદિ અને અનંત રૂપે વર્ણવ્યા છે. પ્રમુખ સ્વામી મહારાજ એ જ અક્ષર બ્રહ્મનું સ્વરૂપ હતા. તેથી તેઓ પણ સૌને અનાદિ અને અનંત જ અનુભવાયા છે. આધુનિક લેખકો વિવેચકોને તેઓ
પ્રાચીન જ્ઞાન અને અર્વાચીન વિજ્ઞાનનો મેળ બેસાડનારા ક્રાંતદર્શી ઋષિ જણાયા. તો વિચારશીલ વ્યાખ્યાતાઓ તેઓને માનવતાની ધરોહર કઈ નમી પડ્યા. સ્થપતિઓ ઉદ્યોગપતિઓને તેઓ વિરલ વિશ્વકર્મા જણાયા. તો બહુરાષ્ટ્રીય કંપનીઓના કાર્યવાહકોએ તેઓને મેન ઓફ મોડર્ન મેનેજમેન્ટ, આધુનિક મેનેજમેન્ટના માનવી કહી બિરદાવ્યા. સમાજ સેવકોને તેઓ દ્વારા ઉજ્જવળ ભવિષ્યના નિર્માતા મળ્યાથી નિરાશ થઈ. તો સંસ્કૃતિ પ્રેમીઓને તેઓમાં સંસ્કૃતિના જ્યોતિર્ધરનું દર્શન લાદ્યું. ધર્મના હિતચિંતકોને તેઓના સ્વરૂપે ધર્મ ઉદ્ધારક મળ્યાના અહેસાસથી હાશ થઈ. તો મૂર્ધન્ય મહામંડલેશ્વરોએ તેઓમાં ભારતની ભવ્ય સંત પરંપરાના વાહક નિહાળ્યા. એક માન્યવર મઠાધિપતિએ ટોપ ઓન ગોડ્સ લિસ્ટ, પરમાત્માના પ્રિયજનોમાં પ્રથમ કહી તેઓને અંજલિ આપી. તો એક પૂર્વ શંકરાચાર્યે તેઓને સૃષ્ટિના બીજા વિધાતા કહી નવાજ્યા. હાઉ ડુ આઈ સમરાઇઝ પ્રમુખ સ્વામીજી's ઇફેક્ટ ઓન મી? હી હેઝ ઇન્ડીડ ટ્રાન્સફોર્મ્ડ મી. મારા જીવન પર પડેલી પ્રમુખ સ્વામી મહારાજની અસરનો સરવાળો હું કેવી રીતે માંડી શકું? ખરેખર તેઓએ મારા જીવનને બદલી નાખ્યું છે. આ અનુભવ છે વિશ્વના સર્વકાલીન મહાન વૈજ્ઞાનિકોની હરોળના શ્રી અબ્દુલ કલામનો. પરંતુ આ અનુભવ તેઓનો એકલાનો ક્યાં છે? હળપતિથી લઈને રાષ્ટ્રપતિ અને સાધુથી લઈને સંસારી સુધી સૌના હૈયાની કબૂલાત છે કે પ્રમુખ સ્વામી મહારાજના પ્રદાન અને પ્રભાવ કદીએ ગણિત અને ગણતરીની પકડમાં આવે તેમ નથી. ઝાડના થડને બાથમાં ભરી શકાય, પણ અસીમ આકાશને આશ્લેષમાં કેવી રીતે સમાવાય? જ્યારે જ્યારે પ્રમુખ સ્વામી મહારાજને વર્ણવવાનો પ્રયાસ કરીએ ત્યારે આવી મીઠી મૂંઝવણ થાય એમ છે. જો પ્રમુખ સ્વામી મહારાજના બાળકો સાથેના પ્રસંગો તમે જાણો તો તમને એમ જ લાગે કે આ મહાપુરુષે જિંદગી આખી ભૂલકાઓ વચ્ચે જ આસન માંડ્યું હતું કે શું? કારણ કે જો એમ હોય તો જ ચંચળ શૈશવને આટલો સંતોષ આપી શકાય. પણ જો તમે તેઓના યુવાનો સાથેના પ્રસંગો માણો તો તમને એમ જ લાગશે કે આ વિભૂતિએ પોતાનું પૂરું જીવન યુવા પેઢીના ઉત્કર્ષ માટે વિતાવ્યું હશે. કારણ કે તો જ હજારો યુવાનોના જીવનમાં આવું આમૂલચૂલ પરિવર્તન શક્ય બને. પણ તેઓએ પૃથ્વી પટે કરેલ પરિભ્રમણની તવારીખ વાંચો તો તમને એમ જ અનુભવાશે કે આ સંત પુરુષ ઘડિયાળના કાંટાની જેમ સતત ઘૂમતા જ રહેલા કે શું? કારણ કે તો જ હજારો ગામો, શહેરો અને લાખો ઘરોમાં અધધ સંખ્યામાં પધરામણીઓ શક્ય બને. પણ તેઓએ વહેવડાવેલી સમાજ સેવાની સરિતાનો ઘૂઘવાટ સાંભળો તો તમને એમ જ અનુભવાશે કે આ સંતે જીવનની ક્ષણે ક્ષણ સમાજ સેવાને જ સમર્પિત કરી હોવી જોઈએ. જો તેમ હોય તો જ સમાજ સેવાની 150થી વધુ પ્રવૃત્તિઓનું આવું સફળ સંચાલન થઈ શકે. પણ વિશ્વભરમાં ભારતીય સંસ્કૃતિની વિજય પતાકા ફરકાવતા તેઓએ સર્જેલા મંદિરોની ગાથા સાંભળો તો તમને એમ જ લાગશે કે આ વિરલ વિશ્વકર્માએ આખું આખું મંદિર નિર્માણ માટે જ હોમી દીધું તું કે શું? કારણ કે તો જ અડધી સદીથી ઓછા સમયમાં 1000 ઉપરાંત મંદિરોનું નિર્માણ શક્ય બને ને. પણ તેઓની પરાભક્તિનો પ્રસાદ માણો તો તમને એમ જ લાગે કે પ્રમુખ સ્વામી મહારાજને ઠાકોરજી સિવાય કોઈ દુનિયા જ નહોતી કે શું? કારણ કે તો જ ભગવાનનું આવું હરદમ અનુસંધાન સંભવી શકે. પણ આવું તો કેટલુંક ગણાવવું. 2-5 ક્ષેત્રમાં પારંગત થઈને કાઠું કાઢવામાં જ્યાં જિંદગીનો પન્નો ટૂંકો પડે છે, ત્યાં એક સાથે અનેક ક્ષેત્રે ઝળહળી ઉઠેલા પ્રમુખ સ્વામી મહારાજ અનાદિ અને અનંત છે એમ કહેવામાં અતિશયોક્તિનો આરોપ આપણા શિરે આવે તેમ લાગતું નથી.
અને હા, પાગ પર છોગાની જેમ તેઓની વિશેષતા તો એ રહી કે તેઓએ બધું જ કર્યું, પણ હું કરું છું એવી સભાનતા વિના અને મારે આ જોઈએ તેવી અપેક્ષા વિના. આપણાથી તો શેક્યો પાપડ પણ ક્યાં ભાંગે એમ છે. ભગવાનની ઈચ્છા વગર પાંદડું પણ ક્યાં હાલે એમ છે. એટલે જે કંઈ થાય છે એ ભગવાનની ઈચ્છાથી જ થાય છે. શાસ્ત્રીજી મહારાજ અને યોગીજી મહારાજની પ્રેરણાથી થાય છે. સદાય આ જ સુરો રણજણાવતી રહેલી તેઓની જીવન વીણા. તેઓએ લાખો પત્રો લખ્યા, પણ એક પેન સુદ્ધાની માંગણી કદીએ કોઈની પાસે કરી નહોતી. તેઓએ લાખો પત્રો વાંચ્યા, પણ ચશ્માની ફ્રેમ કોઈ બદલી આપે એવી અપેક્ષા રાખી નહોતી. તેઓએ લાખો પધરામણીઓ કરી, પણ એક ચંપલે કોઈની પાસે માંગ્યું નહોતું. તેઓએ હજારો કિલોમીટરોનો પ્રવાસ ખેડ્યો, પણ ગાડી તો શું, ગાડીનું સીટ કવર બદલવાની એ માંગણી કરી નહોતી. ફરિયાદ કે ફરમાઈશ વિના એક અઠવાડિયું પસાર કરવું મુશ્કેલ થઈ પડે ત્યાં આખું જીવન તેઓએ આ રીતે જ વિતાવ્યું. તદ્દન નમ્ર અને નિરપેક્ષ રહીને તેઓએ બધું જ કર્યું. કાર્યકલાપના વ્યાપની સાથે સાથે પ્રમુખ સ્વામી મહારાજના સદ્ગુણ સાગરની આવી કંઈક ગહેરાઈઓ ગરક થનારાને આખે આખા ઓગાળી નાખે તેવી છે. તેમાં જે ડૂબ્યો તે ડૂબ્યો જ. તળિયું શોધ્યું જડે નહીં તેવા તેમના સદ્ગુણો. ક્યાંથી શરૂ કરવું ને ક્યાં અટકવું તે સૂઝે જ નહીં. સાચે જ અનાદિ અને અનંત. આશરે 5.5 ફૂટ ઊંચી, સહેજ પુષ્ટ, ઘઉંવર્ણી તેઓની દેહ યષ્ટિ. પણ એક જૈનાચાર્યના મત મુજબ એ નાનકડી કાયામાં વિરાટ વિશ્વકર્મા છુપાયેલો છે તેવું અનુભવાય. આંખો અતિ નિર્મળ, તેમાં કોઈ કળછળ નજરે ન ચઢે. એક જગપ્રસિદ્ધ જાદુગારે હૈયું ખોલેલું કે મેં દુનિયાભરમાં 18,000થી વધુ મેજિક શો કર્યા છે. તેમાં હિપ્નોટિઝમ, વશીકરણના પ્રયોગ વખતે લોકોની આંખોમાં જોવાનું થાય. તેથી મેં હજારો લોકોની આંખો જોઈ છે, પરંતુ પ્રમુખ સ્વામી મહારાજની આંખો જેવી નિર્મળ આંખો કોઈની જોઈ નથી. તેઓના કાન જોઈને એક મહારાષ્ટ્રીયન સજ્જન ઓળગોળ થતા બોલી ઉઠેલા, स्वामी जी के कान बहुत लंबे हैं. गणेश जी के कान जैसे लंबे थे उसी तरह स्वामी जी भी महान है. મુખારવિંદ એવું તેજસ્વી ઓજસ્વી કે જોતા વેંત મુખડાની માયા લાગી જાય. ભાળ્યા પછી નિરખનારની નજર ન ખસે. વણ સીવ્યા ભગવા ઉત્તરીય અને ધોતિયામાં જીવન પર્યંત રહ્યા. તુલસીની કંઠી અને સૂતરની જનોઈ સિવાય શરીર પર કોઈ ઘરેણું ચઢ્યું નહીં. ક્યારેક ગળામાં કાષ્ઠની માળા ઝૂલતી દર્શાતી, પરંતુ એ સાદગીનું સૌંદર્ય સૌ પર ભૂરકી નાખતું. તેના ઘેન ચડ્યા તે ચડ્યા, કદી ઉતરતા નહીં. કિમ ઇવહિ મધુરાણામ મંડનમ નાકૃતિનામ. જે સ્વરૂપથી જ મધુર છે તેને આભૂષણો સાથે શું નિસ્બત? તેઓને જોઈએ ત્યારે આ ઉક્તિ સતાંશ સત્ય ભાસે. ચૂપીલી સુંદર ચાલ છે, પોતે સહેજે ચાલ્યા જાય. બીજાને તો બહુ થઈ પડે, ધોળે ત્યારે માંડ પુગાય. આ અનુભવ તેઓ સાથે ચાલનારા દરેકનો. તેઓમાં આવા નૈસર્ગિક સૌંદર્યની સાથે માધુર્યનો મેળ પણ ગજબનો. વ્યવહાર વર્તણૂકમાં શાલીનતા અને સુજનતાથી એવા તો ભર્યા ભર્યા હતા કે પ્રથમ પરિચયમાં જ સામેવાળો દીવાનો બની જાય. રુજુતા એવી કે કદી કોઈને ઠેસ ઠેબું વાગે નહીં, કોઈના એ દિલમાં ગોબો ગાબડું પડે નહીં. યસ્માત ન ઉદ્વિજ્યતે લોકો, લોકાત ન ઉદ્વિજ્યતે ચ યઃ. જેનાથી લોક ઉદ્વેગ પામતો નથી અને લોકથી જે ઉદ્વેગ પામતા નથી. આ ગીતા વાક્યનું મૂર્તિમાન સ્વરૂપ જ જોઈ લો. સામેવાળાની લાગણી અને માંગણી સહજમાં સમજી જાય. આપણને આપણા અંતર્યામી હોય એમ જ લાગે. આમ તો થઈને રહે છે બધાના,
છતાં લાગે છે મારા એકલાના. આવું તેઓ સાથે હર હંમેશ અનુભવાય. ગ્રામીણને એમ ન લાગે કે હું અતિ આધુનિક વ્યક્તિ સાથે વાત કરી રહ્યો છું, અને અતિ આધુનિકને એમ ન લાગે કે હું ગામડિયાને મળી રહ્યો છું. જેની જે કક્ષા હોય તે કક્ષાએ આવીને તેને કાન અને ખભો દેવાની તેઓની કળા ખરેખર કૌતુક ઉપજાવે તેવી હતી. તેથી મજૂરથી લઈ માલિક સુધીના સૌને તેઓનો ખોળો ખૂંદવો ગમે, તેઓ માટે કામ કરવું ગમે. અરે, મુસ્લિમ બિરાદરો પણ તેઓની પાસે રોજા છોડવા દોડી આવે. જેમ પંખીઓ માટે વડલો, તેમ સૌ માટે પ્રમુખ સ્વામી મહારાજ હતા. તેઓ પાસેથી કદી કોઈ ખાલી ખોબે ન જાય. નાની શી વાતની એ પૂરેપૂરી દરકાર કરે. એકવાર વડોદરા જિલ્લાના કુરાઈ ગામે સંતો સાથે તેઓ બિરાજેલા. ત્યાં ઠીકરિયા ગામના હરિજન ભક્ત છગન પણ બેઠેલા. સ્વામીશ્રીએ તેમને કહ્યું, કીર્તન ગાઓ. હવેથી પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજને સ્વામીશ્રી તરીકે સંબોધીશું. સ્વામીશ્રીએ તેમને કહ્યું, કીર્તન ગાઓ. તેથી તે ભગતે કીર્તનો લલકાર્યા. બાદ યોગી બાપાના સ્વાનુભવો પણ જણાવ્યા. સ્વામીશ્રીએ સાથે ફરતા એક સંતને કેમેરો લઈ આવવાની આજ્ઞા કરી. તદ્દન સામાન્ય પરિસ્થિતિમાં રહેતા અને રોટલા શેકવાની તાવડીને પણ તારથી બાંધીને જીવન નિર્વાહ કરતા એ છગનની બાજુમાં તેના સ્વજનની જેમ સ્વામીશ્રી ઊભા રહ્યા. એટલું જ નહીં, વડોદરાથી વિચરણ કરતાં કરતાં મુંબઈ પધાર્યા ત્યારે યાદ પણ કરાવ્યું કે કુરાઈવાળો ફોટો છગનને મોકલ્યો કે નહીં. આ વાત જાણી ત્યારે છગનની આંખમાં દરિયો ઉભરાઈ આવેલો. આપણને નાનપનો અનુભવ કરાવે એવા મહાન માણસો તો ઘણા, પણ આપણે મોટા છીએ એવો અનુભવ આપણને કરાવે તેવા મહાન પુરુષો થોડા. પ્રમુખ સ્વામી મહારાજની રીતિનીતિ બીજા પ્રકારની હતી. કદી કોઈને નાનપ ન લાગવા દે. ઝરણું સાગરમાં ભળતા દરિયો બની જાય તેમ તેઓને મળતા નાનો પણ મોટપ અનુભવવા લાગે. પોતાના શરીર કરતાંય સંત સત્સંગી વધુ વાલા કરી રાખેલા. એકવાર મુંબઈમાં સાંજે 3:45 વાગે તેઓ શૌચવિધિ માટે તૈયાર થયા. ત્યાં જ એક ભાઈ, મારે આપને અંગત મળવું છે કહેતા ઉતાવળે આવી પહોંચ્યા. સ્વામીશ્રી પણ આવો કઈ તેઓ સાથે બેઠા. તે ઠેઠ સાંજના 7 વાગી ગયા, પરંતુ લેશ અકળાયા વગર પ્રશ્નોના ખુલાસા કરી આપ્યા. બાદ 3 કલાક સુધી રોકી રાખેલી શૌચક્રિયા કરવા તેઓ ઊભા થયા. ત્યાં બીજા ભાઈ, 2 મિનિટ વાત કરવી છે કહેતા આવી પહોંચ્યા. સ્વામીશ્રી પણ 2 શું 5 મિનિટ બેસીએ બોલતા તેઓ સાથે ઘણીવાર સુધી બેઠા અને શાંતિ પમાડી. જેમ કદી કોઈ વૃક્ષને પોતાના પાંદડાનો ભાર લાગતો નથી, તેમ સ્વામીશ્રી પણ કદી કોઈથી કંટાળ્યા નહોતા, કારણ કે તેઓને મન સૌ પોતાના જ હતા. એક પ્રશ્નોત્તરી દરમિયાન યુવકોએ તેઓને પૂછેલું કે આપ આટલો બધો ભીડો વેઠો છો તો આપને તેનો ભાર નથી લાગતો? ભીડો મનાય તો ભાર લાગે ને. પળનાએ વિલંબ વિના તેઓ બોલેલા. આ હતી માનવ માત્ર પ્રત્યેની તેઓની લાગણી. વ્યક્તિત્વમાં પૂરેપૂરી પાસાદાર પારદર્શિતા. અંતરમાં કોઈ વળસળ નહીં. તેઓ ઘણીવાર કહેતા, મને દંભ પહેલેથી જ ગમે નહીં. એકવાર સ્વામીશ્રી સમક્ષ એક પુસ્તક વંચાઈ રહેલું. તેમાં તેઓની સમત્વ ભાવનાનો પ્રસંગ આવ્યો કે સને 1994માં સ્વામીશ્રીએ દિલ્હીમાં પ્રથમ મંદિર કર્યું ત્યારે હજી સુધી ધનજી કેમ દેખાયો નથી એમ કહીને સુરેન્દ્રનગરના ધનજી વાઘરીને યાદ કર્યો હતો. પણ કોઈની પાસે તેની વિગત નહોતી, એટલે સૌ નિરુત્તર રહ્યા. તેથી સ્વામીશ્રીએ ફોન કરીને સુરેન્દ્રનગરથી એડ્રેસ મંગાવ્યું અને ધનજીને બોલાવવા એક હરિભક્તને મોકલ્યા.
આ વર્ણવીને પ્રસંગના અંતે ટીપ મૂકેલી કે એક તરફ દિલ્હીના માનધાતાઓ સ્વામીશ્રીના દર્શને આવી રહ્યા હતા, તો બીજી તરફ તેઓ એક સામાન્ય વ્યક્તિને પણ સામેથી યાદ કરીને તેને બોલાવી રહ્યા હતા. આ સાંભળતા જ સ્વામીશ્રીએ હળવા હાસ્ય સાથે જણાવ્યું, આપણે તો સુરેન્દ્રનગરનું એનું મકાન લેવું હતું એટલે બોલાવ્યો હતો. અંતર કેટલું નિર્મળ ને નિર્દંભ હોય ત્યારે આવો ઘટસ્ફોટ થઈ શકે. અન્યથા સામે ચાલીને આવેલી આવી ક્રેડિટની કમાણી કોણ છોડે તરછોડે? ઇટ ઇઝ નોટ ઇઝી ટુ ડુ ધ રાઇટ થિંગ વેન નો વન બટ યુ અલોન વિલ નો. તમારા સિવાય કોઈને જાણ ન થવાની હોય ત્યારે પણ જે સાચું હોય તે જ કરવું તે સહેલું નથી. આ અઘરી કલમ પ્રમુખ સ્વામી મહારાજને શ્વાસોચ્છ્વાસ જેટલી સહજ હતી. મનુષ્યમાં ભાગ્યે જ સંભવે એવી અદ્ભુત સંતુલિત જીવનશૈલીના પણ એ ધણી હતા. કરકસર ખસૂસ, પણ કંજુસાઈ જરીએ નહીં. દ્રઢતા ઠોસબંધ, પણ જડતાનું નામ નિશાન નહીં. નમ્રતામાં નંબર 1, પણ નમાલાપણું શોધ્યું ના જડે. પ્રેમ પાવામાં ધરવી નાખે, પણ વેવલાઈ બિલકુલ ચલાવી ન લે. ઉદારતા ભારોભાર, પણ ઉડાવપણાનો અંશ નહીં. સ્વતંત્રતા આપે, પણ સ્વચ્છંદ ન થવા દે. જીવનશૈલીની જેમ કાર્યશૈલી પણ એવી જ બે નમૂન. કદી કોઈ દાડો નોંધો ટપકાવવા પેન ડાયરી સાથે રાખ્યા નહોતા, પણ સ્મૃતિ એવી સતેજ કે વર્ષો પૂર્વેની વિગતોમાંય મીનનું મેખ ન થાય. ભક્તોની પેઢીઓની પેઢીઓ ધાણી ફૂટે એમ બોલી જાય ત્યારે સાંભળનારા સૌ ગદગદ થઈ જાય. સંસ્થાના વહીવટી વિભાગમાં વર્ષો સુધી સેવા આપનાર એક સચિવે અનુભવ ટાંક્યો છે કે એક મીટિંગમાં સામેના પક્ષના સભ્યોએ ફાઇલો ખોલીને 40-50 વર્ષ પહેલાંના સંદર્ભો ટાંકીને દાખલા દલીલો શરૂ કરી. 15 મિનિટ સુધી તેઓએ રજૂઆત કરી. તેઓ અટક્યા એટલે સ્વામીશ્રી એક પછી એક તર્કબદ્ધ જવાબો આપવા લાગ્યા. કોઈ ફાઇલો ચોપડા ઉથલાવ્યા વિના જમીનોના સર્વે નંબર સહિત પ્રતિપક્ષીના બધા જ પ્રશ્નોના ખુલાસાઓ તેઓ મોઢે જ બોલવા લાગ્યા. તે જોઈ એક જણે તો અહોભાવ ઉચ્ચારી દીધો, અમે સ્વામીજીની આધ્યાત્મિકતા વિશે ખૂબ સાંભળેલું, પણ આજે અનુભવ્યું કે તેઓ અત્યંત વહીવટકુશળ પ્રમુખ પણ છે. ગમે તેવા કૂટ પ્રશ્નોને પળમાં છેદવા ભેદવાની પારગામી પ્રજ્ઞાનો પ્રસાદ એવો પામેલા કે આ ભૂંચો આદમી પણ તેઓ પાસે ઠીંગું ઠરે. જ્યાં સૌ હોઠ કરડવા લાગ્યા હોય તેવી સમસ્યાઓને પથારીમાં આડે પડખે થતાં ઉકેલી દે. કદમ ઉપાડવા મૂકવામાં એવા તે ચોક્કસ રહ્યા કે કદી ક્યાંય ગોથું ખાધું નહીં. ત્વરિત અને સચોટ નિર્ણય શક્તિ જાણે તેઓની સહોદરા હતી. અનુભવ, આવડત અને આપસૂજના ત્રિવેણી સંગમમાંથી નીકળતા તેઓના નિર્ણયો હંમેશા લક્ષ્યવેધી બની રહેતા. તેથી તેઓના જીવનમાં કદી અફસોસને આસન મળ્યું જ નહીં. એક વિખ્યાત પત્રકારે તેઓને પૂછેલું કે એવી કોઈ ઘટના છે જે યાદ આવતા દુઃખ થાય? ના, એવો કોઈ પ્રસંગ જ નથી.
કાયમ આનંદને આનંદ જ રહ્યા કરે છે. તેઓ તરત બોલેલા. તેઓની અંતિમ બીમારીમાં સારવાર કરી રહેલા એક તબીબે તેઓને પૂછેલું કે સ્વામીજી, આપને કોઈ ફરિયાદ? મારે શાની ફરિયાદ? આ ઉત્તર હતો સ્વામીશ્રીનો, અસંતોષ અને અફસોસ વિનાનું. કેવું દિવ્ય ભવ્ય જીવન હતું એમનું! સર્વજ્ઞ હોવા છતાં પાંચને પૂછીને કામ કરવાની ટેવ. નાના નવાને પૂછવામાં પણ હીણપત ન અનુભવે. પાણીની સરળતા પણ પાણી ભરે એટલા સરળ અને નિખાલસ. પ્રમુખપદ સંભાળ્યું ત્યારે પોતાથી વયમાં મોટા સાથે કામ લેવાનું આવ્યું, પણ સૌના દિલ દિમાગ એવા સાચવ્યા કે લાખોના લાડલા બની રહ્યા. સતત 65 વર્ષ સુધી પ્રમુખપદ શોભાવ્યું. અમર્યાદ અધિકાર હાથમાં છતાં અહંકારનો અંકુર ફૂટ્યો નહીં. અમેરિકન રાષ્ટ્રપ્રમુખ શ્રી અબ્રાહમ લિંકને કહ્યું છે કે કપરાકાળનો સામનો તો ઘણા કરતા હોય છે, પણ માણસના ચારિત્ર્યની ખરેખરી કસોટી કરવી હોય તો તેને સત્તા સોંપી જોજો. છાતી ઠોકીને કહી શકાય એવું છે કે સ્વામીશ્રી આ કસોટીની એરણ પર 100% પાર ઉતરેલા. માન સન્માનો, ખિતાબો ઇલકાબોની બૌછાર તેઓના જીવનમાં અવિરત રહી વહી, પણ તેથી પોતે જળ કમળવત અલિપ્ત રહ્યા. ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સના સર્ટિફિકેટો સ્વીકાર્યા. તે વખતે તેની સામે જોયું તે જોયું ત્યારે અને તે પછી એ બાબતે કોઈ પૃચ્છા વાંછા તેઓ તરફથી જોવા મળી નહોતી. ઝંઝાવાતોમાં ઝાડ હલે પણ પહાડ નહીં, તેમ વિષમતામાં તેઓની સમતા એવી જ પર્વતપ્રાય રહેતી. પોતે મૂંઝાય નહીં અને કોઈને મૂંઝાવા દે નહીં. પોતે ગૂંચાય નહીં અને કોઈને ગૂંચાવા દે નહીં. ગાંધીનગરના અક્ષરધામ પર આતંકવાદી હુમલો થયો ત્યારે દેશ દુનિયામાં સૌએ આ જોયું. એક લબ્ધ પ્રતિષ્ઠિત લેખકે તો તે જોઈ નોંધ્યું કે ગાંધીનગરમાં અક્ષરધામ પર હુમલો થયો ત્યારે એમના મુખેથી ઉચ્ચારાયેલો એકાદ આડોઅવળો શબ્દ હજારો નિર્દોષ મુસલમાનોને અપાર યાતનામાં ધકેલી દેનારો સાબિત થયો હોત. પણ એમણે જે સમત્વ બતાવ્યું અને શાંતિ તથા એકતા જાળવવા માટે અપીલ કરી, તે ઘટનામાં ખરું સંતપણું પ્રકટ થયું. કામકાજમાં હંમેશા પૂર્ણતાના આગ્રહી. તેમના હાથે કાચું કામ શોભે જ નહીં. કોઈ પણ કામ હોય તેને ટોચે પહોંચાડવાની જ વાતની તજવીજ. બાળ સંસ્કાર, કૃષિ, પશુ ઉછેર, મંદિર નિર્માણ, પ્રિન્ટિંગ પ્રેસ, વહીવટ વગેરે કંઈ ક્ષેત્રોમાં સરકાર દ્વારા BAPSની અવ્વલ નંબરે નવાજેશ થઈ છે. તે સ્વામીશ્રીની આ કાર્યપદ્ધતિને જ આભારી. જે કામ હાથમાં ઉપાડે તેમાં ચીલો ચાતરનારા બનીને રહે. તારીખ 7/12/2002ના રોજ ગાંધીનગર મુકામે માનનીય શ્રી નરેન્દ્ર મોદીએ કહેલું, જે ચીજને પ્રમુખ સ્વામી મહારાજે હાથ લગાડ્યો તેને મોડેલ, ઉદાહરણરૂપ બનાવી દીધી. આખી પેઢીને એની પાછળ ચાલવા માટે મજબૂર કરી દીધી. કાર્યમાં ચીવટ ચોકસાઈ તો એક ટીપે આવીને નીતરે. એક જ દાખલો બસ થઈ પડશે. સને 2000ની વાત છે. અમેરિકામાં વિચરતા સ્વામીશ્રી પર એક આદિવાસીનો પત્ર પહોંચ્યો, પણ અક્ષર એવા ગડબડિયા કે વિગત ઉકેલવાની વાત તો જવા દો. પત્ર કોનો છે અને કયા ગામથી આવ્યો છે તેની પણ અટકળ ન થઈ શકે. પરંતુ ચકોર સ્વામીશ્રીએ પોસ્ટ ઓફિસના સિક્કા પર લખાયેલ ગામનું નામ વંચાવી ભાળ કઢાવી તો માલુમ પડ્યું કે તે પત્ર ખેડબ્રહ્મા તરફના હિંગટિયા ગામમાંથી આવ્યો છે. પછી તો એ વિસ્તારમાં વિચરણ કરતા સંતોનો સંપર્ક સાધવા તેઓએ ચક્રો ગતિમાન કર્યા. ટાંચી સુવિધાને કારણે ઘણી મથામણના અંતે સંતોનો સંપર્ક સધાયો. સ્વામીશ્રીએ કહ્યું, તમારી તરફના હિંગટિયા ગામેથી એક પત્ર આવ્યો છે. વિગત વંચાતી નથી, તો તમે તપાસ કરીને લખનાર કોણ છે
તે જાણો અને તેને શું જરૂરિયાત છે તે મને જણાવો. આ સાંભળનાર સૌ ચકિત એ વિચારે થઈ ગયા કે એક આદિવાસીના પરબીડિયા માટે સ્વામીશ્રી 5-5 કલાકથી જેમત ઉઠાવી રહ્યા છે. અંતે તપાસ કરતા ખબર પડી કે એક વખતના માથાભારે ગણાતા, પરંતુ વરસદાડા પહેલાં માત્ર 1.5 મિનિટ માટે જ સ્વામીશ્રીના યોગમાં આવતા સુધરી ગયેલા એક આદિવાસીએ આ પત્ર લખ્યો છે. અને પત્રનો મુદ્દો હતો, ગામનો હેન્ડપંપ બગડી ગયો છે, તો સ્વામીશ્રી તેને રિપેર કરાવી આપે. આ વાત જાણીને સ્વામીશ્રીએ સંતોને સૂચના આપી, તમે જાતે જઈને હેન્ડપંપની તપાસ કરજો અને રિપેર કરાવી આપજો કે નવા પંપની વ્યવસ્થા કરી આપજો. અનેક વિરાટ યોજનાઓના પ્રણેતા હોવા છતાં તેઓની નજર નાના માણસોના નાના કામ પણ ચૂકતી નહીં. મહાસાગર બની મીટ માંડી હોવા છતાં ખૂણે ખાંચરે વહેતા ઝરણાને પણ ભૂલે નહીં એવા એ હતા. એક જાણીતા લેખકનું વિધાન છે કે ઇફ યુ કેન વોક વિથ કિંગ્સ નોર લૂઝ ધ કોમન ટચ, યોર્સ ઇઝ ધ અર્થ એન્ડ એવરીથિંગ ધેટ્સ ઇન ઇટ. જો તમે રાજા મહારાજાઓની સાથે કદમ મિલાવવા છતાં આમ આદમી સાથેનો નાતો બરકરાર રાખી શકો તો આ ધરતી અને તેની સઘળી સંપદા તમારી થઈ જશે. પ્રમુખ સ્વામી મહારાજના ચરણે દુનિયા આખી લળી ઢળી પડી. તેનું એક કારણ આ પણ હતું. માણસને પારખવાની પણ તેઓમાં ગજબની સૂઝ. માણસને ઘડવામાં તો તેથી એ અધિક પાવરધા. માણસને મોરવા ફોરવાની એવી તક આપે કે નકામો જણાતો પણ નિપુણ બની જાય અને કાયર પણ કાબેલ. આધુનિક મેનેજમેન્ટના ખેરખાઓ કહે છે કે સિલેક્ટિંગ ફોર ટેલેન્ટ ઇઝ ધ મેનેજર્સ ફર્સ્ટ એન્ડ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રિસ્પોન્સિબિલિટી. કુશળ વ્યક્તિઓની પસંદગી એ જ મેનેજરની પ્રથમ અને સૌથી મહત્વપૂર્ણ જવાબદારી છે. સ્વામીશ્રીએ આથી વિશેષ કરી દેખાડ્યું. તેઓએ જેવા હતા તેવા સૌને સ્વીકાર્યા અને તેને કુશળ બનાવ્યા. જેને આર્કિટેક્ટનો નહોતો આવડતો તેને વિશ્વવિખ્યાત સ્મારકોની ડિઝાઇન કરતા કરી દીધા. પશ્ચાત એ સંસ્કૃત શબ્દ જેને બોલતા નહોતો ફાવતો તેને હજારો શ્લોકોનો સંસ્કૃત ગ્રંથ બનાવે તેવા તૈયાર કર્યા. જેને ખીચડી બનાવતા નહોતું આવડતું તેને ગણતરીની મિનિટોમાં લાખોનું જમણ તૈયાર કરી દે તેવા બનાવી દીધા. આવી હતી તેઓની જગથી જુદેરી કાર્યશૈલી. ખરે જ તેઓના સાનિધ્યમાં માનવી મોહરી ઉઠતો. તેઓને વિશ્વ પ્રસિદ્ધ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સ દ્વારા ધ માસ્ટર બિલ્ડર, કુશળ નિર્માતા કહી નવાજવામાં આવ્યા છે. પરંતુ તેઓ કેવળ ઇમારતોના જ નહીં, ઇન્સાનોના પણ નિર્માતા હતા. ધુઆંધાર પ્રવૃત્તિની વચ્ચે પણ તેઓની બે વિશેષતા ખાસ ધ્યાન ખેંચે એવી. એક તો અનંત પ્રવૃત્તિમાં પણ પરમાત્માનું અખંડ અનુસંધાન. મોહનજીની મૂર્તિ મારી આંખીઓના ચશ્મા રે, એ વિના મુને કાંઈ ન સૂજે રાત અને દિનમાં રે. આ હતી તેઓની રહેણી કહેણી. બીજું, અઢળક પ્રવૃત્તિ વચ્ચે પણ નરી હળવાશ. બીજો, જ્યાં દટાઈ દબાઈ જાય ત્યાં તેઓ હંમેશા હળવા જણાય. એકવાર દિલ્હી સ્થિત અક્ષરધામના નિર્માણ કાર્યનું નિરીક્ષણ કરવા માટે તેઓ પધારેલા. વિશાળ પરિસરમાં ઠેર ઠેર ગંજાવર પથ્થરોના ઢગ ખડકાયેલા. ક્યાંક તે કપાતા હતા તો ક્યાંક તે ઘડાતા હતા. ટાંકણાઓની ટચટચથી લઈને યંત્રતંત્રનો ધમધમાટ ચારે કોર પ્રવર્તી રહેલો. સેંકડો સ્વયંસેવકો અને કારીગરોની અહીંથી તહીં ચહલ પહલ મચી રહેલી. સ્વામીશ્રી બધે ફર્યા, પણ પછી પ્રસંગોપાત વાતચીતમાં બોલેલા, બહાર ભલે આટલા પથરા ખડકાયા હોય પણ મને છાતી પર એક કાંકરીનો ભાર અનુભવાતો નથી.
પ્રવૃત્તિનો ગોવર્ધન ઉપાડવા છતાં મોરપીંછ જેટલા હળવા રહેવાનો કસબ એમની માલિકીનો હતો. તેઓની આસપાસ કદી ભારેખમપણાનો અનુભવ ન થાય. સૌને રમાડે જમાડે અને આનંદની છોડ્યો ઉડાડે. ટાણે ટોણો મારીને રમૂડનો ફુવારો એવો ઉડાડે કે સૌ હાસ્યરસમાં તરબોળ બની જાય. પ્રવચનોમાં આત્મા પરમાત્માની વાતનો સૂર સોય વાંસે દોરાની પેઠે સોંસરો ચાલ્યો આવે. પણ આવી ગહન વાતને શીરાની જેમ ગળે ઉતારી દે તેવી એમની શૈલી. જે કોઈ એમના યુગમાં આવ્યા હશે તેના હૃદયમાં એક પ્રસન્ન ગંભીર મહાત્મા તરીકેની તેઓની છબી જડાઈ ગઈ હશે. વ્યક્તિત્વ અને વક્તવ્યમાં તેઓ એવા બેમિસાલ રહ્યા કે કોઈ પણ ક્ષેત્રની વ્યક્તિ તેઓ પાસે આવે તો તે પોતાના જ્ઞાનમાં કંઈક ઉમેરીને જ જાય. શ્રી અબ્દુલ કલામે વિવિધ ક્ષેત્રોના 500 બુદ્ધિશાળી વ્યક્તિઓ સાથે વિમર્શ કરીને દેશ વિકાસ સંબંધી પરિયોજના વિઝન 2020 તૈયાર કરેલી. તારીખ 30/6/2001ના દિવસે દિલ્હીમાં તેની સમજૂતી આપતા તેઓએ સ્વામીશ્રીને જણાવેલું કે વિકાસશીલ ભારતમાંથી વિકસિત ભારતનું નિર્માણ કરવા માટે અમે મહત્ત્વના 5 ક્ષેત્રોમાં કામ કરવાનું વિચાર્યું છે. 1. શિક્ષણ અને સ્વાસ્થ્ય સુરક્ષા, એજ્યુકેશન એન્ડ હેલ્થ કેર. 2. કૃષિ, એગ્રીકલ્ચર. 3. માહિતી અને પ્રત્યાયન, ઇન્ફોર્મેશન એન્ડ કોમ્યુનિકેશન. 4. માળખાગત સુવિધા, ઇન્ફ્રાસ્ટ્રક્ચર. 5. મહત્વપૂર્ણ યંત્રવિદ્યા, ક્રિટિકલ ટેકનોલોજી. પણ અમારી સમસ્યા એ છે કે આ પ્રમાણે વિકસિત ભારતનું સ્વપ્ન સાકાર કરવા માટે જરૂરી નાગરિકોનું નિર્માણ અમે કેવી રીતે કરી શકીશું? અમારે મૂલ્યનિષ્ઠ નાગરિકોની ફોજ જોઈએ છે. તે માટે આપના માર્ગદર્શનની જરૂર છે. આ વાત સાંભળતા વેંત સ્વામીશ્રી બોલેલા, ભારતની કાયાપલટ કરવા માટેના તમારા 5 ક્ષેત્રોની સાથે 6ઠ્ઠું ઉમેરો. ભગવાનમાં શ્રદ્ધા અને આધ્યાત્મિકતા દ્વારા નાગરિકોનું નિર્માણ. આ ખૂબ મહત્વનું છે. ભગવાનમાં શ્રદ્ધા વિના વિકાસ થશે પણ સુખ શાંતિ નહીં મળે. પ્રમુખ સ્વામી મહારાજના આ સોનેરી સૂચનથી અભિભૂત થતા શ્રી કલામ લખે છે, આઈ વોઝ ટેકન અબેક બાય ધ ક્લેરિટી, પ્રિસિશન એન્ડ ફોર્સ ઓફ હિઝ વર્ડ્સ. તેઓના શબ્દોની સ્પષ્ટતા, ચોકસાઈ અને તાકાતથી હું સ્તબ્ધ બની ગયો. વિચક્ષણ વિચારકોની વર્ષોની મસલત અને બુદ્ધિની કસરતમાંથી જે છટકી ગયેલું તે સ્વામીશ્રીએ ક્ષણાર્ધમાં જોડી આપ્યું ત્યારે સૌને સાધુવેશમાં શોભતા તેઓની પ્રખર બુદ્ધિ કક્ષાનો ખ્યાલ આવેલો. વિવિધ ક્ષેત્રોના જ્ઞાનને હાથનું આમળું કરીને બેઠેલા એ સર્વતોમુખી સંત હતા. તેઓના સાનિધ્યમાં એ પણ એક સર્વસામાન્ય અનુભવ રહેતો કે તેઓને મળ્યા પછી આપણે જેવા હોઈએ તેવાને તેવા જ બની રહેવાનું અશક્ય થઈ પડતું. તેઓની નિર્મળ આભા પ્રભાનો પાશ લાગ્યા વિના રહેતો જ નહીં. સને 1985માં લંડન મુકામે BAPS દ્વારા ભારતીય સાંસ્કૃતિક મહોત્સવ કલ્ચરલ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયા યોજાયેલો. તેને નિહાળવા માટે ડેવિસ નામના બ્રિટિશ નાગરિક આવેલા. ઉત્સવનું આયોજન જોઈ તેઓ ખૂબ ખુશ થયા. એટલે એક સંતે તેઓને સ્વામીશ્રીના દર્શન માટે આવવા જણાવ્યું. ત્યારે તેઓએ સાફ શબ્દોમાં સુણાવી દીધું, હું તો અહીં માત્ર જોવા જ આવ્યો છું. હું ભગવાન કે અધ્યાત્મમાં માનતો નથી. પરંતુ અંતે સ્વામીશ્રીને નમન વંદન નહીં કરવાની શરતે તેઓ સ્વામીશ્રીને મળવા આવ્યા. દુભાસિયા દ્વારા 10 મિનિટ વાર્તાલાપ થયો. આ વાતચીતના અંતે એ નાસ્તિકનું મન પણ ડોલી બોલી ઉઠ્યું. ભગવાન જો આ પૃથ્વી પર આવવાની ઈચ્છા કરે તો મને લાગે છે કે
પોતાને રહેવા માટે એ ભગવાન આ સ્વામીજી કરતાં વધુ પવિત્ર વ્યક્તિ નહીં શોધી શકે. બગીચામાં લટાર મારવા ગયેલી વ્યક્તિ ભલે ને ફૂલ ન ચૂંટે તોય તેની સુગંધથી તરબતર થઈ જ જાય. પ્રમુખ સ્વામી મહારાજનું સાનિધ્ય પણ સદ્ગુણોની સૌરભથી મઘમઘતું ઉપવન. તેમાં જે કોઈ પ્રવેશે તે પોતાના શ્વાસમાં એ સુગંધ ભરીને જ જતો. જેમ ગળપણનો કટ્ટર વિરોધી પણ ગોળ ગળ્યો છે તે હકીકતનો ઇનકાર ન કરી શકે, તેમ ગમે તેવો અંતિમવાદી પણ સ્વામીશ્રીની શીલભદ્ર સાધુતાને નકારી ન શકે. એવું તેઓનું જીવન. સરળ છતાં સબળ, છટાદાર નહીં પણ ચોટદાર પૂરેપૂરું. તેમાં આંજવાની નહીં પણ અજવાળવાની વાત મુખ્ય. શૈલી કરતાં શીલનું વજન વધુ. તેથી જ એક છાલકમાં તો સંપર્કમાં આવનારના પોત પલટી નાખે. તેઓ મુત્સદી રાજનીતિજ્ઞો, બુદ્ધિમંત તજજ્ઞો, ખ્યાતનામ કલાકારો, પ્રભાવક કથાકારો, કુશળ વહીવટદારો, પ્રખર વિચારકો, ધુરંધર ધર્માચાર્યોથી માંડીને અદના આદમી સુધી સૌ કોઈને મળતા રહ્યા. વિશ્વની મહાસત્તાઓની મહેલાતોથી ગરીબ ગુરબાઓની મઢુલીઓ સુધી ઘૂમતા રહ્યા. વિદેશી સંસદો અને યુનોના મહાસદનના અભિવાદનોથી માંડીને વિશ્વ વિક્રમોની વણઝાર ખડકવા સુધીના સન્માનો તેઓએ ઝીલ્યા. પણ તેઓની આધ્યાત્મિકતા હર કોઈની અસરથી અસ્પૃશ્ય રહી. તેઓ કદી ખરડાયા ખોરવાયા નહીં, ફંટાયા ફંગોળાયા નહીં. મંદિરના ગભારામાં જલતા દીવાની જ્યોત જેવી તેઓની આધ્યાત્મિકતા કોઈ ઝપાટામાં બુઝાવાની તો વાત જવા દો, લેશેય ઝંખવાય નહીં, કંપી નહીં. દિલ્હી ખાતે ફરજ બજાવતા એક વિદેશી રાજદ્વારી સ્વામીશ્રીને મળ્યા બાદ બોલી ઉઠેલા, હું જાણું છું કે જ્યારે ઘણા બધા દેશોમાં માણસ ફરે ત્યારે તે બદલાવા માંડે છે, પરંતુ મને અનુભવ એવો થયો કે સ્વામીશ્રી સહેજે બદલાયા નથી. કોઈ પણ દેશ એમને બદલી શક્યો નથી કે તેમના પર પ્રભાવ પાડી શક્યો નથી. મને એવો અનુભવ થયો કે તેઓ જેવા છે તેવા જ છે. બીજી એક વસ્તુની મેં નોંધ કરી કે તમારી સંસ્થા રાજકીય નથી બની ગઈ. નહીતર જ્યારે કોઈ પણ સંસ્થા આપની સંસ્થા છે એવડી મોટી સંસ્થા બને તો રાજકીય ક્ષેત્રમાં પ્રવૃત્ત થાય. તેમ નથી થયું. તેનું કારણ તમારા નેતા છે તે ખૂબ જ આધ્યાત્મિક છે. ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ અને ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ યોગીજી મહારાજને જ જીવનના કેન્દ્રસ્થાને રાખીને જીવાયેલા તેઓના નખશિખ આધ્યાત્મિક જીવનનું આ છે એકદમ સ્વચ્છ ઓડિટ. વિશ્વ પ્રસિદ્ધ સ્વામિનારાયણ અક્ષરધામ દિલ્હીના ઉદ્ઘાટન પ્રસંગે તેઓ પોતાની પ્રાસાદિક હિન્દી ભાષામાં બોલેલા, આ અક્ષરધામ બનાયા है तो इसमें ऐसी कोई इच्छा नहीं है कि हम सबसे बड़ा हो जाए, हमारी दुनिया में प्रतिष्ठा बढ़ जाए, कि हम यही कार्य करके दूसरों को दिखाई दिए कि हम कैसे काम करते हैं. ऐसी कोई भावना नहीं है. ये अक्षरधाम बनाया है वो जोगी बापा का संकल्प. दरेक को प्रेरणा मिले, यहाँ जो आवे उसे आत्मा की शांति मिले, भक्त हुए और कल्याण हुए, ऐसी भावना से किया. વિશ્વની અજાયબી સમા સ્થાનનું નિર્માણ કરવા પાછળનો તેઓનો હેતુ પૂરેપૂરો આધ્યાત્મિક જ હતો. એકવાર વેળાવદરના ભાવિકે તેઓને કહ્યું, તમારી પારાયણમાં જેણે લાકડીઓ બળિયા લીધેલા તેનાએ ઢોર કેટલ કેમ્પમાં સાચવવા માટે તમારા કાર્યકરોએ નોંધ્યા છે. કહેનારાનો ભાવાર્થ એ હતો કે તમારો વિરોધ કરનારાના ઢોર કેટલ કેમ્પમાં સાચવવા માટે તમારે ન જ નોંધવા જોઈએ. પરંતુ સ્વામીશ્રીએ કહેલું,
એણે ભલે ને બળિયા લીધા, આપણે ભલાઈ શું કામ તજવી? તેઓની કોઈ પણ સેવા પ્રવૃત્તિનું ગુરુત્વ મધ્યબિંદુ આવી આધ્યાત્મિકતા જ રહેતી. ગુણાતીતાનંદ મૂળ અક્ષર, સહજાનંદ એક પરમેશ્વર તથા અક્ષરરૂપ થઈને પુરુષોત્તમની ભક્તિ કરવી, આધ્યાત્મિકતાના નિચોડ સમા આ સિદ્ધાંતના પ્રવર્તન સંવર્ધન માટે જ તેઓ જીવ્યા. તેઓએ જે કંઈ પણ કહ્યું કર્યું તે આ સિદ્ધાંત માટે, કારણ કે શાસ્ત્ર પ્રણીત આ સિદ્ધાંતમાં જ વ્યક્તિગત સુખ, સામાજિક ઉત્કર્ષ અને વૈશ્વિક શાંતિના મૂળ છે. તેઓએ ડાળી પાંદડા, ફળ ફૂલને સાચવ્યા ખીલવ્યા, પણ આ મૂળની માવજત મૂકી નહોતી. તેઓની અનંત પ્રવૃત્તિઓમાં આ આધ્યાત્મિકતા જ સરસાઈ ભોગવતી રહી. સૌને તેઓની આ જ વિશેષતા ભીંજવતી રહી. યુગો સુધી શાસ્ત્રકારોએ જે વિચાર્યું, લખ્યું તે સ્વામીશ્રીએ એક જ જીવનમાં જીવી બતાવ્યું. તેઓને જોયા બાદ શાસ્ત્રોના રહસ્યો જાણવા કોઈ ભાષ્ય, ભાષાવિદ કે શબ્દકોશની જરૂર જ નહોતી રહેતી. આવા તો કેટલા એમના સ્વરૂપો! તેઓને અપલક કે ઉપલક કોઈ પણ રીતે જોનારો ધરાયો નહીં. તેઓના સાનિધ્યમાં દાસ કબીરા ભર ભર પિયા ઓર પીવન કી આશ જેવો જ ઘાટ થઈ રહે. બાળક બુઢ્ઢા કોઈને તેમનાથી ઉબકો ન આવે. ઉલટાનું સાથે રહેવાના અભરખા જાગે. અતિ પરિચયાદ અવજ્ઞા ભવતી. નિકટનો પરિચય થતાં કંટાળો ઉપજે એ લોકોક્તિ ધરાર ખોટી ઠેરવી, નિત નવું આવું તો કેટલું પોતામાં સમાવીને વિશ્વપટે વિચરી ગયા તેઓ. જ્યારે તેઓના આ જીવન ચરિત્રનું લેખન શરૂ થયું ત્યારે પ્રત્યેક હોઠ પર એક કુતૂહલજન્ય પ્રશ્ન ફૂટતો રહેલો કે સ્વામીશ્રીના જીવનચરિત્રના કેટલા ભાગ થશે? અલબત્ત પ્રશ્ન પૂછનારને જવાબ મેળવવાની ઉત્સુકતા નહોતી, કારણ કે પૂછનારા સૌ જવાબ જાણતા જ હતા કે સ્વામીશ્રીની ગાથા અનાદિ અને અનંત છે. તે પુસ્તકમાં પૂરાય તેમ નથી. ટાંકી કે કૂવા ઉલેચી શકાય, પણ દરિયો શેં ઉલેચાય? તેમ સ્વામીશ્રીનો સદ્ગુણ સાગર પણ એવો જ અફાટ અને અગાધ. તેનો તાગ કેમ પામવો? હિસ્ટ્રી રિપીટ્સ ઇટસેલ્ફ. ઇતિહાસ પોતે જ પુનરાવર્તિત થાય છે એમ ભલે કહેવાયું હોય, પરંતુ પ્રમુખ સ્વામી મહારાજના સંદર્ભમાં મન આ વાત સ્વીકારવા તૈયાર થતું નથી. તે તો વારંવાર પોકારીને એમ જ કહી રહ્યું છે કે ધીસ હિસ્ટ્રી વિલ નેવર રિપીટ. પ્રમુખ સ્વામી મહારાજ જે ઇતિહાસ સર્જી ગયા છે તે ફરી કદી પુનરાવર્તિત નહીં જ થાય. આવું જીવન કોણ જીવી શકશે અને આટલું કાર્ય કોણ કરી શકશે? આ સવાલોના જવાબ જડે તેવા નથી.
એકવાર ગોંડલમાં કથા દરમિયાન વચનામૃત વરતાલ 10ના આધારે વાત નીકળી કે સાધુ રૂપે ભગવાનનું સ્વરૂપ હોય તે 30 લક્ષણે યુક્ત હોય. તે પર યોગી બાપાએ પ્રશ્ન પૂછ્યો કે આવું સ્વરૂપ કોણ? બાપા આપ, એક હરિભક્ત બોલ્યા. ત્યારે યોગીજી મહારાજે કહ્યું, એવા તો પ્રમુખ સ્વામી છે. હા, ભગવાનનું સંત સ્વરૂપ હતા પ્રમુખ સ્વામી મહારાજ. તેઓ માટે ગુરુએ જ આ મોર મારી આપેલી, જેનો અનુભવ સૌ કોઈને થતો રહેલો. તારીખ 24/12/1988ના રોજ મોમ્બાસાની સત્સંગ સભામાં પ્રમુખ સ્વામી મહારાજ બિરાજેલા. તે સમયે એક મુસ્લિમ વિધવા મહિલા માતબર રકમનું દાન કરવા આવી પહોંચ્યા. તેમણે નક્કી કરેલું, ખુદા તાલા જેવા કોઈ ઓલિયા ફકીર મળે તો મારે આ રકમનું દાન તેઓને કરવું. સ્વામીશ્રીના પ્રથમ દીદાર થતાં જ તેમનો અંતરાત્મા પોકારી ઉઠેલો કે આ જ ખુદા તાલા જેવા ફકીર છે, અને તેઓ એ રકમ દાનમાં આપી ગયા. ગુલાબની સુગંધ કે ગોળનું ગળપણ, આસ્તિક નાસ્તિક, સ્ત્રી પુરુષ, સાક્ષર નિરક્ષર, દેશી પરદેશી, હિન્દુ મુસ્લિમ જેવા કોઈ ભેદને ગાંઠતું નથી. તે સૌને સરખું જ અનુભવાય છે, કારણ કે તેમાં સુગંધ અને ગળપણ સ્વાભાવિકપણે રહેલા છે. ઇન્જેક્શન મારીને દાખલ કરેલા નથી. આ જ રીતે પ્રમુખ સ્વામી મહારાજમાં ભગવાનનો વાસ નૈસર્ગિક હતો. તેઓને ભગવાનનો સાક્ષાત્કાર સાધના સિદ્ધ નહીં, પણ સહજ સિદ્ધ હતો. તેથી જ સૌને આવી પ્રતીતિ અનુભૂતિ થતી રહેતી. એક સુપ્રસિદ્ધ અખબારના પત્રકારે તારીખ 28/2/85ના રોજ તેઓને પૂછેલું, આપને ભગવાનનો સર્વપ્રથમ અનુભવ ક્યારે થયો હતો? પહેલેથી જ એ અનુભૂતિ છે, સ્વામીશ્રી તરત બોલેલા. સને 1998માં પુલિત્ઝર પુરસ્કાર વિજેતા રોનાલ્ડ પટેલે તેઓને પૂછેલું, આપ જ્યારે બાયપાસ સર્જરી પછી ભાનમાં આવ્યા અને આપને ખ્યાલ આવ્યો કે આપ પૃથ્વી પર છો, ત્યારે આપને સૌથી પહેલો વિચાર કયો સ્ફુર્યો હતો? ભગવાનનો. પળનાએ વિલંબ વિના સ્વામીશ્રીએ કહ્યું, સર્જરી બાદ ભાનમાં આવ્યા ત્યારે આપને એવો ખેદ ન થયો કે હું અહીં પાછો આવ્યો પરંતુ ભગવાન પાસે પહોંચી ન શક્યો? રોનાલ્ડે પુનઃ પૂછ્યું. ના, ભગવાન અખંડ સાથે જ છે, સ્વામીશ્રીએ જણાવેલું. આમ પરબ્રહ્મ જેમાં અખંડ નિવાસ કરીને રહે તેવા અનાદિ અને અનંત અક્ષરબ્રહ્મનું તેઓ સાક્ષાત સ્વરૂપ હતા. આવા પ્રમુખ સ્વામી મહારાજના 94 વર્ષ, 8 માસ અને 6 દિવસના જીવન કાર્યને આ ગ્રંથ શ્રેણીમાં સમાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. જો કે આ સંપૂર્ણ અપૂર્ણ પ્રયત્ન જ છે. અહીં જે લખાયું છે તે એટલો અનુભવ તો ચોક્કસ કરાવશે કે પ્રમુખ સ્વામી મહારાજ વિશે ઘણું લખવાનું બાકી રહી ગયું છે. પૂર્ણાત પૂર્ણમ ઉદચ્યતે, પૂર્ણમ એવ અવશિષ્યતે. પૂર્ણમાંથી પૂર્ણ ઉલેચીએ તો પણ પૂર્ણ જ બાકી રહે છે તેમ. વ્યાસ વાલ્મીકી જેવા સિદ્ધહસ્ત કલમવીરો પણ ભગવાનના ચરિત્રોને વર્ણવવાની અસામર્થ્ય જાહેર કરીને છૂટી પડતા હોય તો પ્રમુખ સ્વામી મહારાજના જીવનને ન્યાય આપવાની આપણી લાયકાત કેટલી? ભગવાન સ્વામિનારાયણના ચરિત્રોનું વર્ણન કરવા માટે જ્યારે સદ્ગુરુ નિષ્કુળાનંદ સ્વામી બેઠા ત્યારે તેઓથી બોલાઈ જવાયું છે, જેમ છે તેમ યશ હરિના કેવા સામર્થ્ય મારી નથી, જેને વર્ણવતી વખતે સાક્ષાત સરસ્વતીના હાથ કંપી જાય, ત્યાં સારસ્વતોની શું વાત વિસાત. આ રીતે અજ્ઞાનથી સંપૂર્ણ સભાન અને અસામર્થ્યથી પૂરેપૂરા વાકેફ હોવા છતાં
પ્રમુખ સ્વામી મહારાજના જીવનને અંજલિ આપવાનો પ્રયાસ અહીં થયો છે. કારણ કે જેમ અમૃતના દરિયાનું એક બુંદ પણ મર્ત્યલોકના માનવીને અમર કરવા માટે પૂરતું છે, તેમ સંપૂર્ણ એવા સ્વામીશ્રીનું આ અપૂર્ણ આલેખન પણ અપૂર્ણ એવા માનવીને સંપૂર્ણ કરવા માટે પર્યાપ્ત છે. તે મૃત્યુના વમળો વચ્ચે જ આપણને મૃત્યુંજય બનાવે તેવું છે. બીજું, પ્રમુખ સ્વામી મહારાજના જીવન પ્રસંગોમાં માનવ માત્રને પીડતી પીલતી સમસ્યાઓનું શાશ્વત સમાધાન છે. કેનેડાના પૂર્વ સોલિસિટર જનરલ શ્રી બોબ કપલાને સ્વામીશ્રીને ઉદ્દેશીને યથાર્થ કહેલું કે યુ આર સો પાયસ એન્ડ પ્યોર, એન્ડ ઇફ ધ હોલ વર્લ્ડ ટુક યુ એઝ એન એક્ઝામ્પલ, it would be free of war, crime, and self-destruction. You have valid answers to life's toughest questions. આપ એટલા બધા પવિત્ર અને નિર્મળ છો કે જગત જો આપના જીવનમાંથી બોધપાઠ લે તો તે યુદ્ધ, ગુનાખોરી અને આત્મવિનાશમાંથી મુક્ત થઈ જાય. આપની પાસે જીવનના જટિલમાં જટિલ પ્રશ્નોના વાજબી જવાબો છે. હા, પ્રમુખ સ્વામી મહારાજે જે કંઈ આચર્યું, ઉચ્ચર્યું તે સંજીવની સમશે. માનવીને મુક્તિ, સમાજને શાતા અને સૃષ્ટિને શાંતિ આપે તેવું છે. સત્ય સિદ્ધાંતોની ધરીના આધારે જીવાયેલું તેઓનું જીવન આવનારા અનેક યુગો સુધી પ્રસ્તુત, અપ ટુ ડેટ રહેનારું છે. તેથી જ ગ્રંથ લેખનનો આ પ્રયાસ છે. ત્રીજું, વીતેલા વર્ષોના મહાન વૈજ્ઞાનિક તરીકે જે પંકાયા તે આલ્બર્ટ આઇન્સ્ટાઈન કહેતા, 100 times every day I remind myself that my inner and outer life are based on the labors of other men, living or dead, and that I must exert myself in order to give in the same measure as I have received and am still receiving. હું મારા મનને રોજ 100 વાર યાદ દેવડાવું છું કે મારું આંતરિક અને બાહ્ય જીવન હયાત અને દિવંગત એવા મનુષ્યોના પરિશ્રમને આભારી છે. માટે મારે પણ એ જ રીતે જીવવું જોઈએ કે જેથી મેં જે કંઈ મેળવ્યું છે અને મેળવી રહ્યો છું તેનું ઋણ અદા કરી શકું. આ ગ્રંથ રચનાનો એક હેતુ અહીં જણાવી તેવી ઋણાભિવ્યક્તિ પણ છે. ઉછળતા ઉછળતા શિશુઓ, ખુલતા ખીલતા યુવાનો કે પાકટ બળકટ વડીલો, ત્રણેય પેઢીના સૌ હૈયા આજે કબૂલી રહ્યા છે કે તેઓના જીવનમાં જે શાંતિ છે, સંસ્કાર છે, સંવાદિતા છે, સ્થિરતા છે, સલામતી છે, તે પ્રમુખ સ્વામી મહારાજને આભારી છે. સૌના હૈયે ખળખળતી આ લાગણીને અહીં લિપિમાં ઢાળી છે. પ્રમુખ સ્વામી મહારાજનું યત્કિંચિત ઋણ ચૂકવવાના શુભ આશયથી. અંતે એક હાથ કેટલી કુશળતાથી કાર્યો કરી શકે, એક કાન કેટલી શ્રદ્ધા સહાનુભૂતિથી સાંભળી શકે, એક આંખ કેટલી નિર્મળતાથી નિહાળી શકે, એક મગજ કેટલું દુરંદેશીપણું દાખવી શકે, એક મન કેટલું શુભ ચિંતવી શકે, એક હૃદય કેટલી ઉદાત્ત ભાવનાઓથી છલોછલ હોઈ શકે, એક ચહેરો કેટલો પ્રસન્ન પ્રફુલ્લિત રહી શકે, એક શાંત વિભૂતિ કેટલી સક્રિયતા પ્રેરી શકે. પ્રમુખ સ્વામી મહારાજના સ્મરણ માત્રથી આવું તો ઘણું ઘણું યાદ આવી જાય એમ છે. પણ ખાસ તો એ યાદ આવે કે આપણી પાસે આવા પ્રમુખ સ્વામી મહારાજ એક જ હતા. હા, એક અને માત્ર એક જ.
એકમ એવ અદ્વિતીયમ બ્રહ્મ. એ એક અને અદ્વિતીય બ્રહ્મના અનેક સ્વરૂપો આ ગ્રંથમાં વિલસી રહ્યા છે. ચાલો તેના દર્શન કરી પાવન થઈએ. પ્રવેશ પૂર્વે પ્રમુખ સ્વામી મહારાજના જીવન ચરિત્રમાં પ્રવેશ કરતા પૂર્વે 3 વાત કરવી છે. એક છે નામાભિધાનની. આ જીવન ચરિત્રના પ્રત્યેક પ્રકરણનું નામ અમૃતધારા રાખ્યું છે. કારણ કે ભગવાન સ્વામિનારાયણે કહ્યું છે, મારું ધામ છે રે અક્ષર અમૃત જેનું નામ. ભગવાનના અક્ષરધામને અમૃતની ઉપમા અપાઈ છે. પ્રમુખ સ્વામી મહારાજ એ અક્ષરધામનું જ સ્વરૂપ હતા. તેથી તેઓના આ જીવન ચરિત્રના પ્રકરણોનું નામ અમૃતધારા રાખ્યું છે. ઉપનિષદોએ પણ અક્ષર બ્રહ્મની અમૃત કહીને નેકી પોકારી છે. જેમ કે અમૃતાક્ષરમ, તે અક્ષર અમૃત છે. તેજોમય અમૃતમય પુરુષ, તે અક્ષર બ્રહ્મ તેજોમય અમૃતમય છે. તદ બ્રહ્મ તદ અમૃતમ, તે અક્ષર બ્રહ્મ અમૃત છે. તદ એતત અક્ષરમ બ્રહ્મ તદ અમૃતમ, તે અક્ષર બ્રહ્મ અમૃત છે. આમ જે અક્ષર બ્રહ્મ અમૃત તરીકે વર્ણવાયું છે તે અક્ષર બ્રહ્મનું જ સ્વરૂપ બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજ હતા. તેથી તેઓના જીવન ચરિત્રના પ્રકરણોનું નામ અમૃતધારા રાખ્યું છે. વળી પ્રમુખ સ્વામી મહારાજ પોતાના જીવનની પ્રત્યેક પળે સૌને અમૃતના ઘૂંટડા જ પીવડાવતા રહેલા. એ અમૃતનો આસ્વાદ આ જીવન ચરિત્રના શબ્દે શબ્દે સુલભ બન્યો છે. તેથી તેના પ્રકરણોને અપાયેલું અમૃતધારા નામ સાર્થક ઠરે છે. આ અમૃતધારાઓને અહીં દ્રશ્ય, શ્રાવ્ય અને વાચ્યના ત્રિવેણી સંગમે વહેવડાવવાનો પ્રયત્ન થયો છે. તે આ ગ્રંથ શ્રેણીની વિશેષતા છે. પ્રમુખ સ્વામી મહારાજના જીવન ચરિત્રની આ ગ્રંથ શ્રેણીના જે તે ગ્રંથમાં ઉલ્લેખ પામેલા સ્વામીશ્રીના જીવન પ્રસંગોમાંથી વિશિષ્ટ પ્રસંગોની વિડીયો પણ તે ગ્રંથ સાથે જ મૂકવામાં આવી છે. તે દ્વારા પ્રમુખ સ્વામી મહારાજની જીવન યાત્રાને વાંચવાની સાથે જોવાનો લાભ પણ વાચકોને પ્રાપ્ત થશે. તેથી આ અમૃતધારાઓનું આચમન વિશેષ આસ્વાદ્ય બની રહેશે. બીજી વાત છે કૃતજ્ઞતાની. ભગવાન સ્વામિનારાયણની પ્રેરણા. બ્રહ્મ સ્વરૂપ ગુરુહરિ પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજની કૃપા. પ્રગટ બ્રહ્મ સ્વરૂપ ગુરુહરિ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના આશીર્વાદ. પૂજ્ય ડૉક્ટર સ્વામી, પૂજ્ય કોઠારી ભક્તિપ્રિય સ્વામી, પૂજ્ય ત્યાગવલ્લભ સ્વામી, પૂજ્ય ઈશ્વરચરણ સ્વામી, પૂજ્ય વિવેક સાગર સ્વામીના પ્રોત્સાહન, પરામર્શ તથા પૂજ્ય આનંદ સ્વરૂપ સ્વામી, પૂજ્ય જ્ઞાનેશ્વર સ્વામી, પૂજ્ય નારાયણ મુનિ સ્વામીના હેત હૂંફ અને સ્નેહ સૂચનોથી આ પ્રકાશન શક્ય અને સમૃદ્ધ બન્યું છે. ફળ દેખાય છે, મૂળ નહીં. શિખર દેખાય છે, શિલાન્યાસની શિલા નહીં. જીવન દેખાય છે, પ્રાણવાયુ નહીં. એ જ રીતે આ ગ્રંથ દેખાય છે, પણ તેને સાકાર સ્વરૂપ આપવાનું સંપૂર્ણ શ્રેય ઉપરોક્ત વંદનીય વ્યક્તિઓ વિભૂતિઓને જ જાય છે. તેથી તેઓના ચરણોમાં
હૈયું નીચોવીને કૃતજ્ઞતા અર્પણ. ત્રીજી વાત છે ક્ષમા યાચનાની. બ્રહ્મ સ્વરૂપ ગુરુહરિ પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ સમક્ષ ક્ષમા યાચના. તેઓના અપાર અસીમ વ્યક્તિત્વને શબ્દોની સીમામાં પૂરવા બદલ, તેઓના અમૂલ્ય અમાયિક જીવનને માયિક માપદંડોથી મૂલવવા બદલ, તેઓના અનાદિ અનંત કાર્યકલાપનો આદિ અને અંત આલેખવા બદલ આપ સૌ સમક્ષ ક્ષમા યાચના. જ્યાં આલેખનની અપૂર્ણતા જણાય ત્યાં, જ્યાં રસક્ષતિ અનુભવાય ત્યાં, જ્યાં સૂઝ શૈલી અને શક્તિનો અભાવ જણાય ત્યાં, અંતે ગુરુની જ કૃપાથી અને ગુરુના જ આશીર્વાદથી તૈયાર થયેલું ગુરુનું આ ચરિત્ર ગુરુના જ ચરણોમાં અર્પણ.